હવે આ ભાવનગર લઠ્ઠાકાંડને લઈ અને સૌથી મહત્વનો ખુલાસો અમદાવાદના સરખેજમાંથી લઠ્ઠાકાંડનું પાર્સલ લેવાયું। સફેદ લિક્વિડ બોટલ અને ઢાંકણ સહિતનું પાર્સલ હતું। દિલ્હીથી મંગાવવામાં આવ્યું હતું આ પાર્સલ, જેમાં 2 આરોપીઓએ સરખેજના ટ્રાન્સપોર્ટમાંથી આ પાર્સલ મેળવ્યું। અમદાવાદથી પાર્સલ લઈ ગયા હતા ભાવનગર અને પોલીસે ટ્રાન્સપોર્ટના સીસીટીવી સહિતના પુરાવા અત્યારે જપ્ત કરી લીધા છે। ઊંડાણપૂર્વક તપાસ તેમાં પણ પોલીસે હાથ ધરી રહ્યું છે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે। એક તરફ તે દારૂ છે તે અમદાવાદના ધોલેરામાં પહોંચ્યો હતો, તો બીજી તરફ આ દારૂ બનાવવા માટેનું રો મટીરિયલ છે તે દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું અને અમદાવાદથી ભાવનગર લઈ જવામાં આવ્યું હતું। આ એ જ જગ્યા છે ગુજરાત મોટર્સ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી, કે જ્યાં દિલ્હીથી આવેલું પાર્સલ છે એ 2 લોકો અહીંયા આવ્યા હતા અને બંને લોકો અહીંયાથી આ પાર્સલ લઈ અને ભાવનગર ગયા હતા। 3 વખત દારૂ ભાવનગરમાં બનાવવામાં આવ્યો હતો અને 3 વખતમાં એક વખતે દારૂ જે છે એ સફળ રહ્યો હતો, એનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું। બીજી વખત દારૂ છે તે ખરાબ હોવાના કારણે તેનો નાશ કરવામાં આવ્યો અને ત્રીજી વખતનો દારૂ વેચાણ થયો અને એ વેચાણ બાદ આ દારૂ છે તેનાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે તપાસ શરૂ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલે આ સંપૂર્ણ કેસની તપાસ કરી રહી છે અને આ ગોડાઉન છે કે જે ગુજરાત મોટર્સનું આવેલું છે સરખેજ વિસ્તારની અંદર, ત્યાંથી આ જે રો મટીરિયલ છે એટલે કે જે વ્હાઇટ કલરનું લિક્વિડ છે એ પેકેટ ફોર્મેટમાં આવ્યું હતું। સાથે જે બોટલો દારૂ ભરવામાં આવ્યો હતો એ બોટલોના ઢાંકણ અને બોટલ પર લગાવવામાં આવેલા સ્ટીકર, આ બધી જ વસ્તુ દિલ્હીથી આવેલા પાર્સલની અંદર લાવવામાં આવી હતી અને 2 લોકોએ પાર્સલ અહીંયાથી રિસીવ કર્યું હતું। રિસીવ કર્યા પછી એ પાર્સલ છે એ ભાવનગર લઈ જવામાં આવ્યું હતું ને ત્યાર પછીનો ઘટનાક્રમ છે એ અત્યારે તમામ લોકો તેનાથી વિદિત છે। આ એ જગ્યા પર પોલીસે પણ તપાસ શરૂ કરી છે। અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ પણ તપાસ કરી રહી છે કે આ પાર્સલ ક્યાંથી આવ્યું, દિલ્હીથી મોકલનાર કોણ હતો અને અહીંયાથી લેવા આવનાર છે એ લોકોના સીસીટીવીથી લઈને તમામ બાબતો છે એ પુરાવાના ભાગરૂપે એસએમસીની ટીમે અત્યારે જપ્ત કરી છે। કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।